અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયલ હમાસના યુદ્ધ ધડાકા બંધ કરાવ્યા બાદ હવે વધારે જોશીલા બન્યા છે. હવે તેમની નજર રશિયા યુક્રેન યુદ્ધ બંધ કરાવવા પર છે. આ જ ઇરાદો પાર પાડવા માટે ડોનાલ્ડ ટ્રમ્પે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને સ્પષ્ટ ચેતવણી આપી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સ્થાપિત કરવાની સાથે જ ટ્રમ્પ ઇઝરાયલ પહોંચી ગયા છે. ટ્રમ્પનો દાવો છે કે તેમણે શાંતિ સ્થાપવા માટે જે 20 સૂત્રીય કાર્યક્રમ આપ્યો છે તેનાથી બધા જ ખુશ છે. જો કે હવે તેઓ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપવા માંગે છે. રવિવારે ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે જો રશિયાએ યુદ્ધ ઝડપથી ન રોક્યું તો તેઓ લાંબા અંતરની ટોમહોક ક્રૂઝ મિસાઇલો મોકલવાનું વિચારી શકે છે. આ વાત ટ્રમ્પે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે શનિવાર અને રવિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર ચર્ચા કરી હતી, જેમાં ઝેલેન્સ્કીએ ટોમહોક જેવી લાંબા અંતરની મિસાઇલોની માંગણી કરી હતી. ટ્રમ્પે કહ્યું, હું કહી શકું છું જો આ યુદ્ધ નહીં રોકાય તો હું તેમને ટોમહોક મોકલીશ. ટોમહોક એક શાનદાર હથિયાર છે, ખૂબ જ આક્રમક હથિયાર. તેમણે સ્પષ્ટ કર્યું કે અમેરિકા સીધું યુક્રેનને ટોમહોક નહીં આપે, પરંતુ નેટોને આપશે, જે પછી તેને યુક્રેન સુધી પહોંચાડી શકે છે. ટ્રમ્પે કહ્યું, અમે કદાચ આવું કરીશું, કદાચ ન પણ કરીએ, પરંતુ મને આ વાત જાહેર કરવી યોગ્ય લાગે છે. ટોમહોક ક્રૂઝ મિસાઇલોની મારક ક્ષમતા ખૂબ લાંબી ગણાય છે, લગભગ 2500 કિલોમીટર, જેના કારણે તે રશિયાના ઘણા આંતરિક વિસ્તારોને ધણધણાવી શકે છે, જેમાં મોસ્કો પણ બાકાત નથી. આ જ કારણે મોસ્કોએ અગાઉ ચેતવણી આપી હતી કે જો યુક્રેનને ટોમહોક આપવામાં આવી તો તે નવો ઉશ્કેરણીજનક તબક્કો હશે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ યુક્રેનના પાવર પ્લાન્ટ્સને મોટા પાયે નિશાન બનાવ્યા છે. આનો હેતુ શિયાળા પહેલા યુક્રેનની વીજળી અને માળખાગત સુવિધાઓને નષ્ટ કરવાનો છે. ટ્રમ્પે જણાવ્યું કે ઝેલેન્સ્કીએ આશ્વાસન આપ્યું છે કે જો ટોમહોક મળે તો પણ યુક્રેન તેનો ઉપયોગ નાગરિક વિસ્તારો સામે નહીં કરે. તેનો ઉપયોગ ફક્ત સૈન્ય લક્ષ્ય માટે જ કરવામાં આવશે. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં એ પણ સ્પષ્ટ કર્યું કે જો પુતિન યુક્રેન સાથેનું યુદ્ધ નહીં રોકે તો એ તેમના માટે સારું નહીં હોય. What you can take is that never give up. Just never give up. You know, last week they killed over 7,000 soldiers, mostly soldiers, and a little bit more, frankly, Russian soldiers than Ukraine soldiers last week. But think of it, every week they're losing from 5,000 to 7,000 soldiers. It's ridiculous. And I thought that would be one of my easier ones. I mean, when you settle something that's been going on for 31 and 32 years, that's, in theory, a lot harder than setting something that's been going on for 3 years. But this is a war going on for 3 years, should have never started. Frankly, I give Ukraine credit for doing so well. I mean, they're good fighters. They're very good fighters. I really think that President Putin would look great if he got this settled. And I think he's going to settle it, but we're going to see. And if he doesn't,